અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વાવ થરાદ જિલ્લાથી થરાદમાં ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ પર તંત્ર દ્વારા કાર્યવાહી ક્યારે? ડીસાની ઘટના જાણે અધિકારીઓ ભૂલી જ ગયા હોય તેમાં આંખ આડા કાન। ફટાકડા સ્ટોલના સંચાલકોને વહીવટી તંત્ર દ્વારા લાયસન્સ આપવામાં આવતા નથી, છતાં દર વર્ષે કોની રહેમ નજરથી ગેરકાયદેસર લાગી જાય છે। ફટાકડાના સ્ટોલ વાવ થરાદ જિલ્લાના વડુ મથક થરાદ શહેરમાં આજુબાજુ ગામના લોકો થરાદ ખાતે ખરીદી અર્થે આવતા હોય છે। થરાદ શહેરમાં જાહેર માર્ગ પર ગેરકાયદેસર ફટાકડાની લારીઓ તેમજ મોટા મોટા સ્ટોલ ધમધમી રહ્યા છે। આ ફટાકડાના ધમધમી રહેલા સ્ટોલ પાછળ કોની રહેમ નજર છે તેની તપાસ લાગતા વળગતા અધિકારી કરે તે જરૂરી છે અને બિન અધિકૃત રીતે ફટાકડાના સ્ટોલ પર કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેનું જવાબદાર કોણ? જેમાં કોઈપણ જાતની પરવાનગી લીધા વગર કે કોઈપણ જાતની ફાયર સેફ્ટી વગર ફટાકડાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ત્યારે તાજેતરમાં ડીસાના ફટાકડાની ફેક્ટરીમાં લાગેલ આગને કારણે કેટલાક લોકોને જીવ ગુમાવવો પડ્યો હતો, તે પણ તંત્ર જાણે ભૂલી જ ગયું હોય તેમાં ધૂમ મચાવતા ફટાકડાના સ્ટોલ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે કયા અધિકારીના ઈશારે ધૂમ મચાવી રહ્યા છે ફટાકડાના સ્ટોલો તે પણ ચર્ચિત બન્યું છે। જેમાં ગેરકાયદેસર ફટાકડા સ્ટોલ વહીવટીતંત્રના અધિકારીઓને કેમ નજરે પડતા નથી ને આ બાબતે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે કે કેમ, કે પછી ઘરના ભૂવા અને ઘરના પાવડિયા જેવી સ્થિતિ સર્જાશે તે જોવાનું રહ્યું। અને જેમાં થરાદ નગરપાલિકાની હદમાં આવેલ મેઇન બજાર અને અનેક થરાદ શહેરના વિસ્તારોમાં લાખો રૂપિયાના ફટાકડા ગોઠવી ઊભા થાય છે। ફટાકડાના સ્ટોલ અને જેમાં લાયસન્સ વગરના ઊભા થતા ફટાકડાના સ્ટોલના કારણે આગની ઘટનાઓ બનશે તો તેમનો જવાબદાર કોણ? લોકોમાં ઉઠી રહ્યા છે અનેક સવાલો।